વડોદરા શહેરના કિશનવાડી વુડા આવાસમાં એક મકાનમાં છતનો પોપડો પડવાથી દંપતી ઘાયલ થઈ હતી. સ્થાનિકોએ મકાનો રિનોવેશનની માંગ કરી છે. કિશનવાડી વિસ્તારમાં આવેલી વુડા આવાસ યોજનામાં કાલે સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. બ્લોક નંબર 37ના મકાન નંબર 16માં રહેતા દંપતી ઉપર અચાનક સીલિંગનો પોપડો પડ્યો હતો, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. બેડરૂમમાં બેસેલા ઉમેશભાઈ સિસોદિયા અને તેમની પત્ની રોમાબેન પર સીલિંગનો ભાગ તૂટી પડતા તેઓ ઘાયલ થયા હતા. રોમાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ આવી છે, જેને લઈને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પતિ ઉમેશભાઈને કમર અને પગના ભાગે હળવી ઈજાઓ થઈ છે. સદનસીબે તેમની પુત્રી અને માતા પિતા બીજા રૂમમાં હોવાથી સલામત રહ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પહેલીવાર નથી જ્યારે સીલિંગના પોપડા ઉઠ્યા છે. અગાઉ પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે, પરંતુ કોઈ જાનહાનિ ન થતાં તે ભૂલાઈ ગઈ હતી. હવે ફરી દુર્ઘટના સર્જાતા રહેવાસીઓમાં ભયનું વાતાવરણ છે. મોટાભાગના આવાસ ખખડધજ બની ગયા છે અને ગમે ત્યારે તૂટી શકે તેવી પરિસ્થિતિ છે. રહેવાસીઓએ તમામ આવાસોના રિનોવેશન અને સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કાલે સવારમાં છે ને મારી વાઈફ છે ને અંદરના રૂમમાં બેઠી હતી. મેં નહીને નીકળ્યો. મેં એવું કહ્યું સવારમાં 9 વાગ્યાના આસપાસ મેં કહ્યું મને ચા બનાવી આપ, બરાબર, મારે રિક્ષાના ધંધા પર જવાનું છે. તો એ ઊભી થતી હતી ને અચાનકથી છે ને અંદરના રૂમનું આપણે સ્લેબ છે ને ધરાશાય થયું. તો ઈજા થઈ છે. મારી વાઈફને 4 ટાંકા આવ્યા છે. મને પગમાં ફ્રેક્ચર થયું છે ને માથામાં વાગ્યું છે બેઠું માર, બરાબર. ઉપર રજૂઆત કરી છે નહીં, એટલે અમે મીડિયામાં જ આપણે મીડિયાના જરીએ છે ને અમે લોકો પહોંચાઈએ છીએ, જરૂરત કરીએ છીએ. એટલે બોલાતું નહીં મારાથી, કેમ કે મને છે ને માથામાં વાગેલું છે ને એટલે. આમાં 2 જણને જ થઈ છે, કેમ કે મમ્મી ને પપ્પા તો આગળ હતા. એ તો સારું થયું કોઈ હતું નહીં. અમે 2 જ જણ હતા મોટા, નાનું છોકરું કોઈ હતું નહીં. બાકીને કંઈ એ થઈ જત, દુર્ઘટના થઈ જત.